જિલ્લાના મુખ્ય મથક ભુજમાં સ્થિત ન્યાયાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી। સોશિયલ મીડિયા પર ધમકીભર્યા મેસેજો ઝડપથી વાયરલ થતાં પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયું હતું। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ તરત જ ન્યાયાલય પરિસરે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષા કડક બનાવી દેવામાં આવી હતી। સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું। કોર્ટમાં હાજર વકીલો, ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા સમગ્ર ન્યાયાલય વિસ્તારને કોર્ડન કરીને સામાન્ય લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી હતી। ધમકીના સંદર્ભમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા। બંને ટીમોએ કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા દરેક ખૂણાની ચકાસણી કરીને કોઈ શંકાસ્પદ વસ્તુ કે સામગ્રી હોવાની શક્યતા અંગે તપાસ કરવામાં આવી હતી। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજોના સ્ત્રોત સુધી પહોંચવા માટે સાયબર ક્રાઇમ સેલને પણ તપાસ સોંપવામાં આવી છે। પોલીસ દ્વારા આ મેસેજ કોણે મોકલ્યો અને તેનો મૂળ સ્ત્રોત શું છે તે અંગે ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અને કોઈપણ શંકાસ્પદ માહિતી કે પ્રવૃત્તિ જણાય તો તરત પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે।